7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ જિલ્લામાં ધોળકામાં આવેલ નવી શાક માર્કેટ નજીક ગમતખોર અકસ્માત સર્જાતા મુજપુર ગામના એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજતા મુજપુર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મુજપુર ગામના વતની ડાભી નરેશભાઈ ફલજીભાઈ ઉંમર 35 હતી, જે સ્ટીલ કંપનીમાં કર્મચારી તરીકે કાર્યરત હતા। તેઓ રાત્રે પોતાનું કામ પૂર્ણ કરી પરત ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન ધોળકા ચોકડી પાસે આવેલ નવી શાક માર્કેટની સામે ટ્રક ડ્રાઈવરે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી નરેશભાઈ ફરજીભાઈને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઘટના સ્થળેથી ડ્રાઈવરને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને ધોળકા ટાઉન પોલીસ દ્વારા વધુની તપાસ હાથ ધરવામાં આવી છે। શંભુ લિંબાચી, i7 ન્યૂઝ ગુજરાતી, ધોળકા।